ડિસેમ્બરે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાવાનો છે। વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે। તો આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત 1 લાખથી વધુ કાર્યકરોને સન્માનિત કરવામાં આવશે। આ કાર્યક્રમ 2000 થી વધુ સ્વયંસેવકો વિવિધ રજૂઆતો કરશે। 7મી ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ જયંતિના દિવસે આયોજિત વિશિષ્ટ સભાને પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન પણ કરશે। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। સમગ્ર કાર્યક્રમ અંગે આજે બીએપીએસ સંસ્થાએ સત્તાવાર જાહેરાત કરી અને 3.5 કલાક ચાલનાર કાર્યક્રમની રૂપરેખાની માહિતી પણ આપી છે। કાર્યકર સુવર્ણ મહોત્સવ એક એવું વિશિષ્ટ આયોજન છે કે જેના થકી સૌથી પહેલીવાર કાર્યકર્તાઓનું પણ સન્માન થશે અને તેની ખૂબ બધી વિશેષતાઓ રહેશે। અને એ વિશેષતાઓ શું છે તેના વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જ્ઞાનવત્સલ સ્વામી જોડાયા છે। સ્વામી જય સ્વામિનારાયણ। આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ એમાં ખાસ કરીને બીએપીએસના સમય અમે જોયા છે, મહોત્સવ જોયા છે, પણ આ વખતનો જે આ મહોત્સવ છે એકદમ અલગ છે કે જેમાં કાર્યકર્તાઓનું જ ખુદ સન્માન થવાનું છે। પણ આ વિચાર બીજ કેવી રીતે આવ્યો સ્વામી? કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર પોતાના પરિવાર અને વ્યવસાયને પણ ગૌણ કરીને એ લોકોએ સમાજની સાથે ઉભા રહીને સેવા કરી છે। એટલે આ એક તક છે કે જ્યારે એનો આભાર માનવામાં આવે, આ એક તક છે, ઇટ્સ અ સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ કે એ લોકોએ આટલી સેવા કરી છે, તો એમની સેવાને બિરદાવવા માટેની આ વાત છે। એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આ વિચાર આવેલો કે આપણે એમનું સન્માન કરીએ। કોઈ પણ કાર્યક્રમ ત્યારે સ્વામી સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે કે તેની ફળશ્રુતિ શું? આ મહોત્સવ આપણે કરીશું તો વિશ્વ ફલક ઉપર યુવા પેઢી માટે ફળશ્રુતિ શું મળશે? પહેલી ફળશ્રુતિ દરેકને પ્રેરણા મળશે કે આપણે આપણા માટે તો જીવીએ છીએ, પણ આપણે સમાજના કોઈ સારા કોઝ માટે, સમાજના કોઈ સારા એવા કારણ માટે આપણે કંઈક સમય જીવનનો આપવો જોઈએ, કંઈક આપણા રિસોર્સિસ આપવા જોઈએ। એટલે એક લાઇનમાં તમારા પ્રશ્નનો ઉત્તર એ છે, ઇટ્સ ગોઈંગ ટુ બી એન ઇન્સ્પિરેશન, પ્રેરણા હજારો યુવાનો માટે। સ્ટેડિયમમાં સ્વામી હાર જીતની વાત થતી હોય છે, આ સ્ટેડિયમની અંદર આ વખતે હાર જીત નહીં હોય। એવરીબડી ઇઝ વિનિંગ। બધા જીતે છે કારણ કે બધાને પ્રેરણા મળે છે, બધા જીતે છે કારણ કે એકબીજાનો ગુણ બધા લે છે, બધા જીતે છે કારણ કે સમાજને એક બહુ જ મોટો સંદેશો મળે છે। એટલે આ ત્રણ દ્રષ્ટિએ એવરીબડી ઇઝ વિનિંગ। બિલકુલ। અને બધા જ પ્રેક્ષકો હશે, ખાસ કરીને આ ગ્રાઉન્ડની અંદર જ સ્ક્રીન બનશે। મને જરાક આ આખા મહોત્સવની અને કાર્યક્રમની મને થોડી એવી ઝલક ઇફેક્ટ છે। એટલે 2000થી વધારે લાઈવ પરફોર્મર્સ હશે। આમ તો નોર્મલી ક્રિકેટ રમાતો હોય ત્યારે 11 ખેલાડીઓ અને 2 બેટ્સમેન ને 2 એમ્પાયર, એટલે ગણીને 15-17 જણા એકચ્યુઅલી ગ્રાઉન્ડ ઉપર તમને જોવા મળશે। યર યુ વિલ સી એટ મેની ટાઈમ્સ કોઈક 500, કોઈક 1000, કોઈક 2000 પરફોર્મર્સ લાઈવ રહેશે। એટલે આખો એક ઇમર્સિવ એક્સપિરિયન્સ એ છે કે દરેકને એમ થશે કે આઈ એમ ઇન્વોલ્વડ ઇન ઇટ, અને દરેકને એમ થશે કે હું પાર્ટ ઓફ ધ પરફોર્મન્સ છું, કારણ કે એ અલ્ટિટ્યુડ એ રીતનો છે, સ્લોપ એ રીતનો છે। જ્ઞાનવત્સલ સ્વામીની જ્યારે પણ વાત કરીએ તો ઘણા બધા યુવાનોને તેઓ મોટિવેટ કરતા હોય છે, અને આ અવસર તો એ તમામ કાર્યકર્તાઓ થકી અન્યને મોટિવેટ કરવાનો આ અવસર બની રહેશે। સ્વામી, અંતે એ તમામ જે ટીવી 9ના પ્રેક્ષકો છે તેમને મોટિવેટ કરવા માટે અને આ કાર્યક્રમને માણવા માટે આપ શું ઇજન આપશો? Pick up a cause and dedicate yourself, some part of your life. એ આ કાર્યક્રમમાંથી બધાએ શીખવાનું। ખૂબ આભાર સ્વામીજી। તો આ તમામ એક અવસરની અંદર તમામ બાબતો એટલી સુહદ રીતે જોડાયેલી છે, કારણ કે એ બાબતોમાં સૌથી મહત્વની બાબત એ રહેશે કે કાર્યકર્તાઓ અહીં આવશે, પણ આ વખતે તેઓ ખુદ અહીં સેવામાં નહીં પરંતુ સમર્પણ સાથે અહીં તેમનું સન્માન થશે। આ એક અનોખો ઉપક્રમ છે કે જે 7મી ડિસેમ્બરે મનાવવા જવાનો છે, અને તેને લઈને ખૂબ બધી તડામાર તૈયારીઓ અહીં કરવામાં આવી છે। કેમેરા પર્સન નટુર પરમાર સાથે જયેશ પારકર, ટીવી 9 અમદાવાદ।